ધારી શહેરના વેકરિયાપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફુલેકામાં અચાનક બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું। માહિતી મુજબ હેમરાજીયા પુલ નજીકથી વરરાજાનું ફુલેકું ડીજેના તાલે બગી સાથે નીકળ્યું હતું। આ દરમિયાન ફુલેકામાં હાજર લોકો વચ્ચે અંદરોઅંદર ઝઘડો થતા મામલો ઉગ્ર બન્યો અને બોલાચાલી સાથે ધક્કામુક્કી થઈ હતી। આ લગ્ન પ્રસંગ દેવી પૂજક સમાજનો હતો। ઝઘડામાં મનીષ જીણાભાઈ વાઘેલા નામના વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ધારીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી। આ દરમિયાન વરરાજા પક્ષની કેટલીક મહિલાઓએ પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આજે રાજકોટ મનપા ખાતે